અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ગૌમાંસ વજન 15 કિલોના જથ્થા સાથે ભાવનગર શહેર વડવા કાછિયાવાડ વિસ્તારમાંથી ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ। તારીખ 20/2/2026ના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને બાતમી મળેલ કે ભાવનગર વડવા કાછિયાવાડ માઢિયા ફળિયામાં રહેતા રફીકભાઈ ઉર્ફે આદમભાઈ ઉસ્માનભાઈ કાલાવા પોતાના રહેણાંક મકાન નીચે ગૌમાંસ મટન લાવી છૂટકમાં વેચાણ કરે છે અને હાલ વેચાણની પ્રવૃત્તિ ચાલુ છે। જે બાતમીના આધારે તપાસ કરતા માણસો પાસેથી શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો મળી આવેલ, જે અંગે પશુ ચિકિત્સકએ પરીક્ષણ કરી લીધેલ સેમ્પલ ચકાસણી અર્થે FSNL રાજકોટ ખાતે મોકલી આપતા આ સેમ્પલમાં ગૌમાંસ હોવાનું જણાઈ આવેલ, જે અંગે જેમના વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જેમાં આરોપીના નામ જણાવી દઈએ તો રફીકભાઈ ઉર્ફે આદમભાઈ ઉસ્માનભાઈ કાલવા ઉંમર વર્ષ 36 તેમજ ઉસ્માનભાઈ જમાલભાઈ કાલવા ઉંમર વર્ષ 65 તેમજ અલ્ફાઝ હનીફભાઈ કાલવા ઉંમર વર્ષ 19 તેમજ એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સહિત કુલ 4 વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર PD ઝાલા તથા LCB સ્ટાફના અનિરુદ્ધસિંહ ગોહિલ, બીજલભાઈ કરમટિયા, સાગરભાઈ જોગદિયા, માનદીપસિંહ ગોહિલ, જયદીપસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા।